સામે જે ફોનમાં વ્યસ્ત દેખાય છે ને એ છે અમારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા અને આડા પડ્યા અમારા ગામના તલાટી મંત્રી. હવે તમને એમ થશે કે મને શેનો વિરોધ છે? એ આવ્યા છે ઉદઘાટનમાં. આખો વિડીયો જોઈજો તો જ ખબર પડશે, નકર નહીં ખબર પડે. વચ્ચે મૂકી જશો ને તમને એમ થશે કે અમે વિકાસનો વિરોધ કરીએ. એ દુર્લભજી બાપાના હાથમાં ખાતર પકડાવી ને દુર્લભજી બાપા કે હવે એમ કરો કે આપણે નથી કાપવું, કે ગામના કોઈક વડીલને બોલાવો. લ્યો, ગામના વડીલ અમારા મગન બાપાના વડીલને બોલાવ્યા, વડીલના હસ્તે ઉદઘાટન કર્યું. બહુ સારી વાત છે. દુર્લભજી બાપા દેથરી આવી ગયા છે અને આ એની માણે જો દેખ ફટાકડા ફોડ નાખવા, હાય ફટાકડા ફોડ નાખવા, કાગળિયા ઉડાડી દો. બરાબર. આ છે અમારા ગામ પાસે બનેલા એક નાનકડા ફ્લાયઓવરનું ઉદઘાટન. હવે આ ઉદઘાટન કરવાની ઉતાવળ માર્ગ મકાન વિભાગને હતી કે દુર્લભજી બાપા દેથરિયાને હતી, કઈ ખબર નથી. જોઈ લ્યો, રોડનું કામ હજી પૂરું નથી થયું, ક્રેશ બેરિયર નથી લાગ્યા, નીચે એમનામ ચાલુ છે. નવો આ રોડનું ઉદઘાટન કરીને તરત પછી ટ્રાફિક ચાલુ થઈ ગયો હતો. અહીંયા કાંઈ આડી પટ્ટી રાખીએ, બરાબર, અહીંયાથી ઉતરી જાય કોક, બસ આવી રીતે પટ્ટી મારીને ઉદઘાટન થઈ ગયું છે. હવે આ રાઈતમાં અહીંયા નથી લાઇટ, નથી રિફ્લેક્ટર મારેલા, નથી કાંઈ ક્રેશ બેરિયર, બરાબર, અને વચ્ચે આવડો મોટો ખાડો છે. હવે આમાં ટ્રાફિક ચાલુ કરી દીધું છે ઉદઘાટન કરીને. હવે તમે એમ કહો કે વિકાસના કામમાં વિરોધ છે, પણ આવા અડધા કામ કરીને વિકાસ થાય અને આમાં કોઈ ગુજરી જાય તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ લેશે કે ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરી રહેશે? જો ચાલુ થઈ ગયો ટ્રાફિક. હવે અત્યારે તો વાંધો નથી દિવસનો, બરાબર, ધુમ્મસ આવશે, શિયાળો છે, અને પ્લસમાં રાતે અહીંયા કાંઈ દેખાય છે નહીં. સામે એક તો ધોરી લાઇટો ફૂલે ફૂલ આવતી હોય. હવે અહીંયા આવડા હરૈયા ઉભા છે, અહીંયાથી કોઈક ઉતરી જાય, એની જવાબદારી કોણ લેશે?